આજે અમે તમને એક એવા દેશ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં સરકાર પોતાના સિનિયર સિટીઝન્સને માત્ર પેન્શન આપીને જવાબદારી પૂરી થઈ ગઈ એવું માનતી નથી, પરંતુ તેમના જીવનના દરેક મહત્વના પાસાને સુરક્ષિત બનાવવા માટે અનેક પ્રકારની સરકારી યોજનાઓ ચલાવે છે. જો તમે યુકેમાં રહો છો, તમારા માતા પિતા અથવા સગા સંબંધીઓ ત્યાં રહે છે, અથવા તમને જાણવાની ઉત્સુકતા છે કે બ્રિટનમાં વૃદ્ધોને કયા પ્રકારના સરકારી લાભો મળે છે, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો જાણીએ યુકેમાં સિનિયર સિટીઝન્સને મળતા 10 મોટા સરકારી ફાયદાઓ વિશે વિગતવાર. સૌપ્રથમ વાત કરીએ સ્ટેટ પેન્શનની. યુકેમાં નક્કી કરેલી સ્ટેટ પેન્શન ઉંમર પૂર્ણ કર્યા બાદ પાત્ર નાગરિકોને સરકાર તરફથી નિયમિત સ્ટેટ પેન્શન આપવામાં આવે છે. પરંતુ અહીં સૌથી ખાસ બાબત છે ટ્રિપલ લોક સિસ્ટમ. આ સિસ્ટમ હેઠળ દર વર્ષે પેન્શનમાં વધારો થાય છે અને વધારો નક્કી કરતી વખતે 3 માપદંડોમાંથી જે સૌથી વધુ હોય તેને આધારે વધારો કરવામાં આવે છે. તેમાં દેશનો મોંઘવારી દર, સરેરાશ વેતન વૃદ્ધિ અથવા ઓછામાં ઓછો 2.5% વધારો સામેલ હોય છે. તેનો સીધો અર્થ એ થાય છે કે મોંઘવારી વધે તો પણ વૃદ્ધોની આવક તેની સાથે વધતી રહે અને તેમની ખરીદ શક્તિ જળવાઈ રહે. હવે વાત કરીએ પેન્શન ક્રેડિટની. ઘણા લોકો પોતાના કામકાજના વર્ષોમાં પૂરતું નેશનલ ઇન્સ્યોરન્સ યોગદાન આપી શકતા નથી અથવા તેમની આવક ઓછી હોવાથી સ્ટેટ પેન્શન પણ ઓછી મળે છે. આવા લોકો માટે સરકાર પેન્શન ક્રેડિટની યોજના ચલાવે છે. તેમાં ગેરંટી ક્રેડિટ દ્વારા સરકાર ખાતરી કરે છે કે વૃદ્ધોની આવક નક્કી કરેલી મર્યાદાથી નીચે ન જાય. જ્યારે સેવિંગ્સ ક્રેડિટ દ્વારા જીવનભર થોડી બચત કરનાર લોકોને વધારાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે પેન્શન ક્રેડિટ મળવાથી અન્ય ઘણી સરકારી યોજનાઓ માટે પણ પાત્રતા સરળ બની જાય છે. હવે ત્રીજા મોટા લાભની વાત કરીએ, જે છે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ. યુકેમાં શિયાળાની ઋતુ દરમિયાન તાપમાન ખૂબ જ નીચે ઉતરી જાય છે અને ઘરોને ગરમ રાખવા માટે હીટિંગનો ખર્ચ ખૂબ વધારે થાય છે. આ ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર દર વર્ષે શિયાળો શરૂ થાય તે પહેલા પાત્ર સિનિયર સિટીઝન્સના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરે છે. જો કે 2025-26ના નિયમો મુજબ જો કોઈ વૃદ્ધની વાર્ષિક આવક 35,000 પાઉન્ડથી વધુ હોય તો તેમને પેમેન્ટ મળ્યા બાદ તે રકમ ટેક્સ સિસ્ટમ દ્વારા પાછી વસૂલ કરવામાં આવી શકે છે. આ ફેરફારનો હેતુ એ છે કે સરકારી સહાય મુખ્યત્વે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. હવે વાત કરીએ એટેન્ડન્સ અલાઉન્સની. ઘણા વૃદ્ધો એવા હોય છે જેમને નાહવા, કપડાં પહેરવા, જમવા અથવા રોજિંદા જીવનના સામાન્ય કામોમાં પણ બીજાની મદદની જરૂર પડે છે. આવા લોકો માટે સરકાર અટેન્ડન્સ અલાઉન્સ આપે છે. પાત્રતા ધરાવતા લોકોને અઠવાડિયે આશરે 110 પાઉન્ડ સુધીની ટેક્સ ફ્રી સહાય મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સહાય વ્યક્તિની આવક અથવા સંપત્તિ પર આધારિત નથી. જો દિવસ અને રાત્રે બંને સમયે સંભાળની જરૂર હોય તો વધુ દરે ભથ્થું પણ મળી શકે છે, જેથી કેરટેકર રાખી શકાય અથવા પરિવારને આર્થિક મદદ મળી રહે. હવે આરોગ્ય સેવાઓની વાત કરીએ. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ એટલે કે NHS વિશ્વની જાણીતી જાહેર આરોગ્ય વ્યવસ્થાઓમાંની એક છે. નિશ્ચિત ઉંમર પછી ઘણા સિનિયર સિટીઝન્સને ડોક્ટર દ્વારા લખાયેલી પ્રિસ્ક્રિપ્શન દવાઓ મફતમાં મળી શકે છે. ઉપરાંત આંખોની નિયમિત તપાસ માટે પણ સહાય ઉપલબ્ધ છે અને ચશ્મા માટે વાઉચર આપવામાં આવે છે. પેન્શન ક્રેડિટ મેળવનારા લોકો માટે દાંતની કેટલીક સારવાર પણ મફતમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ પ્રકારની વ્યવસ્થા વૃદ્ધોના આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર રાહત આપે છે. હવે વાત કરીએ કાઉન્સિલ ટેક્સ રિડક્શન અને કોલ્ડ વેધર પેમેન્ટની. જો કોઈ સિનિયર સિટીઝનની આવક ઓછી હોય અથવા તેઓ ગેરંટી પેન્શન ક્રેડિટ મેળવે છે તો સ્થાનિક કાઉન્સિલ તેમના કાઉન્સિલ ટેક્સમાં નોંધપાત્ર રાહત આપી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં સંપૂર્ણ છૂટ પણ મળી શકે છે. બીજી તરફ જ્યારે સતત 7 દિવસ સુધી તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચે રહે ત્યારે પાત્ર લોકોને કોલ્ડ વેધર પેમેન્ટ દ્વારા વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી હીટિંગનો ખર્ચ ઉઠાવવામાં સરળતા રહે. કેટલાક પરિવારો માટે વોર્મ હોમ ડિસ્કાઉન્ટ જેવી યોજનાઓ પણ વીજળીના બિલમાં રાહત આપે છે.
હવે પરિવહનની વાત કરીએ. યુકેમાં સ્ટેટ પેન્શન ઉંમર પૂર્ણ થયા પછી પાત્ર લોકોને ઓલ્ડર પર્સન બસ પાસ આપવામાં આવે છે, જેના આધારે તેઓ સ્થાનિક બસોમાં મફત મુસાફરી કરી શકે છે. ઉપરાંત સિનિયર રેલ કાર્ડ દ્વારા ટ્રેનની ટિકિટ પર અંદાજે 1/3 જેટલી છૂટ મળે છે. આ સુવિધાઓનો હેતુ માત્ર મુસાફરી સસ્તી બનાવવાનો નથી, પરંતુ વૃદ્ધોને સક્રિય સામાજિક જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. હવે 7મા મહત્વપૂર્ણ લાભ તરફ આગળ વધીએ. જો કોઈ વ્યક્તિ 75 વર્ષથી વધુ ઉંમરના હોય અને સાથે પેન્શન ક્રેડિટ માટે પાત્ર હોય તો તેમને ટીવી લાયસન્સની વાર્ષિક ફીમાંથી મુક્તિ મળી શકે છે. આ સુવિધા વૃદ્ધોને સમાચાર, શિક્ષણ અને મનોરંજન સાથે જોડાયેલા રહેવામાં મદદરૂપ બને છે. હવે વાત કરીએ કેર્સ અલાઉન્સની. ઘણી વખત પરિવારનો કોઈ સભ્ય પોતાના વૃદ્ધ માતા-પિતા અથવા અન્ય સગાની રોજિંદી સંભાળ રાખે છે. જો તે વ્યક્તિ અઠવાડિયામાં ઓછામાં ઓછા 35 કલાક સુધી પાત્ર વૃદ્ધની સંભાળ રાખે છે અને અન્ય નિયમો પૂર્ણ કરે છે, તો સરકાર તરફથી દર અઠવાડિયે આશરે £83 જેટલી નાણાકીય સહાય મળી શકે છે. આથી પરિવાર પરનો આર્થિક બોજ ઘટે છે અને વૃદ્ધોને પોતાના પરિવાર સાથે રહેવાની વધુ તક મળે છે. મિત્રો, અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે આ તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા, ઉંમર, આવક અને અન્ય નિયમો લાગુ પડે છે. દરેક વ્યક્તિને તમામ લાભો આપમેળે મળતા નથી અને સમયાંતરે સરકાર નિયમોમાં ફેરફાર પણ કરી શકે છે. તેથી કોઈ પણ યોજના માટે અરજી કરતા પહેલા સત્તાવાર માહિતી ચકાસવી જરૂરી છે. જો ભારત અને યુકેની સરખામણી કરીએ તો બંને દેશોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અલગ છે, તેથી બંનેની કલ્યાણકારી નીતિઓ પણ અલગ છે. તેમ છતાં યુકેની ઘણી યોજનાઓનો મુખ્ય હેતુ વૃદ્ધોને આર્થિક સુરક્ષા, આરોગ્ય સુવિધા અને સન્માનજનક જીવન આપવાનો છે. ખાસ કરીને સ્ટેટ પેન્શન, ટ્રિપલ લોક સિસ્ટમ, પેન્શન ક્રેડિટ, વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ, એટેન્ડન્સ અલાઉન્સ, NHSની આરોગ્ય સેવાઓ, કાઉન્સિલ ટેક્સમાં રાહત, મફત અથવા રિયાયતી પરિવહન, ટીવી લાયસન્સમાં છૂટ અને કેર્સ અલાઉન્સ જેવી યોજનાઓ મળીને એક વ્યાપક સોશિયલ સપોર્ટ સિસ્ટમ ઊભી કરે છે. અંતમાં એટલું જ કહીશું કે કોઈ પણ દેશની પ્રગતિનો સાચો માપદંડ એ છે કે તે પોતાના વૃદ્ધ નાગરિકોની કેટલી સારી રીતે કાળજી રાખે છે. યુકેમાં અમલમાં રહેલી આ વિવિધ યોજનાઓ બતાવે છે કે યોગ્ય આયોજન અને સામાજિક સુરક્ષા નીતિઓ દ્વારા સિનિયર સિટીઝન્સને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને સન્માનપૂર્ણ જીવન જીવવામાં મદદ મળી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને અન્ય લોકો સાથે પણ જરૂર શેર કરો, કારણ કે સાચી માહિતી ઘણા લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.